વાત કરી. હવે કાગડો પાછો આપણે ખોરવો પડે. જીવનની અંદર અજ્ઞાન રૂપી જે કાગ છે, બ્રહ્મ રૂપી જે કાગ છે, એને કા બોલવા વાળો બે હરખા છે એમ કે એ તો એની બોલી થકી ઓળખાય. અમારું ઉદાહરણ ટેલિફોન કરે ને તો મને ખબર પડી જાય બાપુ ઉદાહરણ બોલ્યા. આ બધું હરખું જ છે. એકબીજાને આધારે ઉભા છે. આત્મા એક ઉપમા છે. આત્મા આપણા ઋષિ મુનિઓની એક ઉપમા આપેલી છે. વાસ્તવમાં સત્ય નથી. આત્મા એટલે તમે કોણ, પણ તમે જાણો તો એટલે એ ઉપમા છે. કૃષ્ણ એક ઉપમા છે, રામ એક ઉપમા છે, 33 કોટી દેવો એ તમારી મનની એક કલ્પના છે. કોટીનો અર્થ છે પ્રકાર. 33 પ્રકારના દેવો આ દેહમાં રાજ કરે છે, બહાર નથી. પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નાગ કુર્મા કુકુલ દેવદત્ત ધનંજય 10 પ્રાણ કોમ કરી રહ્યા છે. બહાર આયુઓ છે, 8 વસુ છે કે જેને આ દેહ વસાયું છે. પંચ તત્વ ને 3 ગુણ. ઇન્દ્ર અને પ્રજાપતિ, પ્રજાપતિ એટલે મન. આટલા દેવો છે. દેવોને દેવ તમે છો બાપ. તમે ના હોય તો આ દેવ એક ઉભો રહે. તમારા ઘરમાંથી નીકળેલો પ્રાણ છે, તમારા ઘરમાંથી નીકળેલો એક શ્વાસ છે. તમારું ઘર બંધ થઈ જાય એટલે આ બધા પોતપોતાના ઘરે જતા રહે છે. બોલો સદગુરુ મહારાજની. પણ આપણે આપણા ઘરની તપાસ કરવી પડે. આપણે કોકના ઘરની તપાસ કરીએ છીએ, પણ આપણે આપણા ઘરની તપાસ કરતા. પણ એ ભાવના જેવી કે હંસા ભનરી જેવી રે જેની ભાવના. એટલે એની ભાવના એવી હોય કે પરમ તત્વને પામે તેવી ભાવના. પેલી ભમરી નહીં, ભમરી કે ઈયોરને લઈ જાય કે ભમરી બનાવીને બહાર કાઢે ને અરે તો ખાવા હારું લઈ જાય. જોજો પાછા કેટા એનો ખોરાક માટે લઈ જાય છે. ભમરી એના ખોરાક માટે લઈ જાય એને, અને અંદર મેં જઈને ગાળ દે એટલે પેલો બધો ખાય. એ વાક્યા ખોટી છે. હા, પણ એ ભમરી જેવી ભાવના, એની ભાવના બહુ હોય કે આપમેળે બીજાનું ભલું કરવું, આપમેળે બીજાનું ભલું કરવું એવી ભાવના હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. મારે જયારે ઉપદેશ લીધો ને એક જ ભાવના હતી, સત્ય એટલે શું. બીજી બધી વાત કરવાની જ નહીં, નામ રૂપ ગુણ ની કશું વાત નહીં કરવાની. સત્ય શું બસ. કેટલાય ગુરુ નહીં ગયા, અનંત ગુરુ નાખ્યા બાપ. ઓ બાપા તે હોય. આપણે સત્યને માટે અહેસાસ કર્યો છે. આ તો નારિયેળ પકડાઈ જવાનું, આ નારિયેળ નો અમારું શીશ છે. તો કાજો નારિયેળ ઘેર પાછો હતો ને એવો ને એવો નારિયેળ ને માથે ચડાઈ દીધું. લો ખાલી ખાલી નહીં પણ બરોબર છે. અને તીદાણાનો જૂતો અમને ઓમત છૂટા. આપણે પોતાનો જીવનો ઉદ્ધાર કરવાનો અને પછી બીજાની કોકની વાત કરીએ, આપણો અનુભવને ડિલેટ ચોકડી મારવાની. એટલે એ જીવ. અરે તમે દુનિયાની અંદર જુઓ, તમે વિજ્ઞાન સાથે જોડાણ કરો તો પણ એવું ને એવું જ આવે બાપા. કોઈ પણ સંપ્રદાયને તમે જુઓ, સંપ્રદાય જેવું કઈ નહીં, બધા સંપ્રદાયમાં આ જ છે. એટલું નિરોધનું સત્ય ન હોય, એટલું નિરંકારીનું સત્ય ન હોય, એટલું સનાતનનું ન હોય. સર્વ સંપન્ન 360 સંપ્રદાય. હા, અને દરેકે જાહેર કર્યું છે, પણ આપણે જે ઊભું રહેવાતું
કે જે બુદ્ધની પેદાશ નહીં શ્વાસ કે તન પાંચ તત્વ ને 3 ગુણ નહીં એને કહીએ સનાતન, એને કે અવસરી વેત નહીં કેવો. બીજની પેદાશ નહીં. આ નજરમાં જેટલું આવે બધું બીજનું, અને જે નજર બે ના આવે એ નીજનું. બીજ નીજ અને નીજ. આ જગત તનમાં ફસાયું છે બાપ, અને તેનો ઉકેલ નહીં આવે ને. સત્ય સારા સંસારમાં સતનામ સરદાર. હે માનવ તું આ સમયે સતનો હકદાર. આપણે તો બધું તોંતો જ રહ્યું. ये તમારો જે હક है, અને એ હક है તમારે हक में राम है. બે હક में हराम, बाकी બધો બદનામ છે બાપ કે. હરજી શબ્દ ગુરુદેવ નો જેને હૃદય ઉગ્યો હર્ક. હર્ક એટલે પ્રકાશ, બાકીનો બધો તર્ક છે ને અંતે જવાનો નર્ક. એક વાત કઈ લઈએ. અને હરજી શબ્દ ગુરુદેવ નો ये एनी बात करी थे, खाली केवा पूरતું કહ્યું છે. शब्द यार है, शब्द पार है, शब्द 52 बार है. ન બોલો એટલે શું થાય? કશું દેખાય તો ન બોલે કે ઓન કે ભાઈ આ શું તા કે મોબાઈલ એમ કે પણ એમ પેલું શું એમ એટલે એવો શું કે મને એવો શબ્દ છે. એટલે शब्द एक शब्द राम है, शब्द ज्ञान है, और शब्द ही नाम है. शब्द नो निचोड़े नाम है. शब्द विनानी सुरता वांदरी कहो कोण यार जाय, द्वार नहीं पावे शब्द का ने फिर भी धक्का खाई बाप. आ यात्रा है કે વણિયો ને વણિયન જાત્રાએ જાય, વહે રે વહે પેલો ચોર. એ ત્રીજો મન પડ્યો ને મેં આ દશા તમારી મારી આવી. ને તો વણિયન ને વણિયન ની જાત્રા રણુજાવારામ ગાય. અમારા સનાતન વાળા પાઠ પૂરન તા ગાય બરોબર રમણ સડાવો. એ વણિયો ને વણિયન જાત્રાએ જાય, એ વહે વહે રે પેલો એમ કરીને રમણ સડે. એટલે પેલો મન પાછળ પડ્યો ને એટલે બે ની વચ્ચે બાદ મોણિયન એનગે ને વણિયો એનગે કે ગુરુ અમારો વણિયો. પાછા આપણા વાળા એમ રમણ સડ્યા. પેલો એમ કહ્યું ગુરુ અમારો વણિયો વણજ કરે વેપાર, વિના ડોરી વિના ત્રાજ વે તુલ્યો જગ સંસાર. આખું જગત એનું બતાવી દીધું કે આ ભ્રમિત માયાને તું છોડ દે. નહીં તારા કોમની બાપ, કશા કોમની નહીં. તું સર્વોપરી છે, તું અકર્તા છે, તું કાર્ય में ક્યારે આવતો, તું સુખ દુઃખ થી રહિત છે. તું સુખમાં નથી, તું રહિત છે. તું મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર નથી, તું સ્વયં પદવી છું. પણ આપણે સ્વયં પદમાં આપણે જતા આ બધા જેટલા શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો જેટલા બન્યા ને બધાને આમ પોટલું વારી મેલી અને શબ્દની અંદર રમત કરવી એ જ સાચા ઘરનો થાય. બાકી તો ભૂલ છે બાપ. કશાક મેં લપટાઈ ગઈ છે. અવતાર કયા થયા? પંચ તત્વો ને 3 ગુણે અવતાર લીધો. આપણા વાળા કેમ કે મારા જેવો આવ્યો છે. અમારા મને બરોબર રમણા સડાયું. આક્ષન અમારા રણુજા વાળાનું આવ્યું. હું પાછો જોવા જાઉં. પાછું મારતી તો બધા જોવે આમ, પણ મારે તો બીજી રીત જોવાની આવે. એટલે હું જોવા બેઠેલો મળી. એટલે સગુણાનું લગ્ન આવ્યું. રણુજા વાળા મોય હો, તાણે રણુજા વાળો નતો. પછી રણુજા વાળો તો આવે. રામાપીર તો પછી આવે. સગુણાનું લગ્ન પડિયાર ને કઈ પ્રતાપસિંહ ને ત્યાં લગ્ન કરાવ્યું સગુણાનું. સગુણાનું લગ્ન ગયું તાર પછી લગ્ન મેં ભાઈ બધું મોડવામાં બધો બેઠો તાર પેલો ગાવાનું ચાલુ કરી દીધું. જૂના ઘરે ને મોર્યા ગની છે મો મારે ક્યારે આવો સી
તમારે વિના ઘડીએ ના ચાલે, પાઘડીએ ના ચાલે, મો મારે ક્યારે આવું છે? અરે તારી જેઠાઈ મેં બરાબર જ અડાડીને ક્યાં હોય. એ પાઘડીએ ના ચાલે એના વગર, એ મોમા વગર. એ મોમો કૌંસ છે બાપ. હા, અને જો સુધી એવો ના હોય, આ પ્રાણ છે ને એ મોમો છે તમારો. અને એવો ના હોય તો ગઢીએ ના ચાલે, લટાક થઈ જાય. એટલે પેલો એમ તેડો કરે, મોમાં તો લાવવો પડશે કે. હા, અને એ જો સુધી એને ના સમજણ પડે તો સુધી આ વાત બેહતી એ શગુનાનું લગ્ન. અને શગુનાનું લગ્ન લીધું તો પેલે બરાબર અજમેર રાજાને પેલા પડિયારે બરાબર રમેણા સડ્યા કે આ તો કા મારતો 20 વર્ષનું કે 20 વર્ષનું વેર. અને તમારે કે છોકરો નતો ને કે તમે મને ફસાઈ દીધો. એની જે થાય એની હેર રમેણા સડ્યું પાછું. પછી અલખ નિરંજન નિરાકાર આવે. હા, એ અજન્મા પુરુષ છે, પણ આપણને ખબર પડતી એ આ દુનિયામાં કોઈ દાડ આયા અને આવે પણ તે છતો આજે પણ છે ને આજે પણ છે બાપા. પણ એ વાતને આપણે નક્કી કરવી. એ લીલા ઘોડાના ધણી, હા લીલા ઘોડાના ધણી. પણ આવો હુકાઈતા ખબર પડી છે. આ ઘોડો જયારે હુકાયો આ લીલો છે તો હું ની સમજે, બીજું કશું કરશે આવો. આ લીલે ઘોડે સમજી જાય તો સારું. હું કહી ગયો પછી મારો બાપો, પછી આ ઘોડા ઉપરથી ઉતરીને હેડ પાડ, પછી પેલા ગાય સોમ ચડ્યા રે દલો ઓય સવારી, કેવંતો મોને પધાર્યા. કઈ પધારે તો થોડો જાય. પછી ઉપર કે રોમ બોલો ભાઈ, રોમ બોલો ભાઈ. ઉપર રહેલો કે નહીં બોલું કે જા. ઉપર લોકો લાવે, હવે મોઢેલો તો લાવે. અને અવરો ફેરવી દે પછી. વિસામાંથી અવરો ફેરવે. એ અહીંનું બધું બંધ કરી કે રોમ. આ બધી આપણા ઋષિ મુનિઓની નીચો નહીં હે. એ વિહોમાં સુધી ગોમ બાજુ તો સુધી કોઈ બોલવાનું નહીં. પછી વિહોમાંથી ઓમ અવરો ફેરવે ને એટલે ચાલુ કરે રોમ બોલો ભાઈ, રોમ બોલો ભાઈ. પેલો કે ના પણ જીવતે જીવે કોઈ હાચા રોમ નું નામ બોલ્યો. પછી એટલે બચારો શું બોલે. અને પછી ડોકે નોકે તું વેલો આવી જજે હો. ચોખા નોખતા હોય તો સારું, ચોખા નોખે ને તો ના ઉગે. પણ આપણા વાળા શું કરે, ડોકે નોખે એટલે તું આવી જતી. ડોગર તો ઉગવાની એટલે તું પાછો આવજો હો, જતો રહે તો આગો. એટલે આ બધી કળા બીજા બધા ચોખા વાપરે અને એમે એકલું જ આવું વાપરે. એટલે કે જવાની દેવાનું ગમે તેમ કરી. હા, આપણા વાળો ને આપણો વાળો જ ધરી પાડે, જવાત ના દેતા. આપણી ભક્તિ એવી. હા, એટલે જગત ની અંદર એક માર્ગ બધા એવા છે ભક્તિના કે જો સુધી તમારો મરખણાની વાતો નહીં સમજાય તો સુધી આ સત્ય ક્યારેય બેહે એવું તમારો. આ જે કબીર સાહેબે કહ્યું છે બીજક નો અર્થ થાય દેહ, બીજક નો અર્થ થાય શરીર. એ શરીરનું તો જ્ઞાન એમને કર્યું છે, બીજા કોઈનું કર્યું. સતકેવલ ની અંદર ખાલી પંચમ વેદ નું જ કર્યું છે, બીજા કોઈ વેદ ની વાત કરી. આપણે બધા વેદોની વાતો અને બધા પાછું ગરબડ ગોટાળો. એ હલાડા વાળું એક જ સિદ્ધાંત. ભક્તિ કરો તો એક જ સિદ્ધાંત થી કરો. અને જો એક સિદ્ધાંત તમે આવી જાઓ ને તો પલમો પી. તમને કોઈ ખારે એવો જગતમાં એવો કોઈ ભય જ નહીં કે તમને કોઈ સતાઈ શકે. પણ આપણે પોતાની જગ્યા પર રહેવું. સદગુરુ મહારાજ નો જય હો. સર્વે સંતનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ નિરંકારીજી મહારાજ માટે. જબરદસ્ત તાલી.